હેલો મિત્રો, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મોગલ. સ્વાગત છે તમારું આપણી ચેનલ પર. જોઈ લો મિત્રો, આવું કંઈક બી છે 20 નંબરનું. હજી આપણે વાવણી કરી દેવાની છે. જે આપણે કોરવાણ કરેલું હતું એ ભાગમાં પોટબોટ આપી દીધો છે. હેલો મિત્રો, તો ટ્રેક્ટર આવી ગયું છે સૌરાજ 705. જોઈ લો, આ કંઈક વાવણી છે. બાકી અહીંયા પાછળના ભાગે જે છે એ ખાતર નાખવાનું છે. લો મિત્રો, કૃષ્ણ કનૈયા લાલનું નામ લઈને વાવવાનું કરી દીધું છે ચાલુ. જોઈ શકો છો તમે. આજે પહેલો સાહ છે એ ચાલુ કર્યો છે હેઠેથી વાવવાનો. જોઈ લો, બાકી આવી રીતના કંઈક કવાય છે. હેલો મિત્રો, તો જો એટલું વવાઈ ગયું છે. 2-3 ઉથલ મારી છે અને ચાલુ જ છે હજી કામકાજ આપણે વાવવાનું. આ બધું બાકી છે. મિત્રો, તો અહીંયા બીયા ખાલી થઈ ગયા હતા તો પાછા ભરી દીધું છે. તો કામકાજ એટલે ભેગું છે વાવવાનું.
તો હવે વવાઈ ગયું છે એટલું તો જુઓ આ બધું વવાઈ ગયું છે ને આ એટલું બાકી રહ્યું છે. હવે થોડું ભીણું તો જળવે છે પણ હાલ છે. હવે આ તો હજી કાલનું પ્રમદિન જ પાયેલું છે. આમ તો જોઈ લો આવું કંઈક ભીનું છે. હાલે છે ટ્રેક્ટર, મોટું ટ્રેક્ટર છે એટલે વાંધો નહીં આવે, વવાઈ જાય. અને આ જે બે લાઈનો વચ્ચેનું અંતર છે એ 26ની જાળીએ વાવેલું છે આપણે. જોઈ લો દતાળ કવડો છે. બાકી તો મિત્રો તો બપોરે જે 1-1.5 વાગી ગયો હતો એટલે જમવા વયા ગયા હતા અને અત્યારે વાગ્યા છે 2:30 અને જમીને આવી ગયા છે. હવે જે થોડું ઘણું જે વાવવાની રૂ છે એ વાવી દઈએ. બાકી પવન જોરદાર ચાલુ થયો છે અત્યારે. વાદળા તો કંઈ ખાસ છે નહીં પણ પવન છે જોરદાર. જોઈ લો મિત્રો થઈ ગયું છે ચાલુ વાવવાનું. લો મિત્રો તો પગી ગયું છે થાંભલે હવે વાવવાનું. જોઈ લો બાકી હેલો મિત્રો તો બસ હવે પૂરું થઈ ગયું છે વાવવાનું. આ શેઢાની ઓળી લે છે. જોઈ લો બાકી આવું કંઈક વવાણું છે. બાકી હેડો મળ્યા છે લેવા. હવે પૂરું થઈ ગયું વાવવાનું કામકાજ. મિત્રો તો આ હેડો લેવાઈ ગયો છે. હવે જાય છે ઓલો હેડો લેવા માટે. હેલો મિત્રો તો અત્યારે હવે જે ખાલા બાકી હતા એ આપણે પૂરી દીધા છે. જ્યાં જ્યાં ઓલા તાંબલા પાયન બાકી હતું એ બધે હવે માંડવી નાખી દીધી છે કાંટા બાટા કરીને. હવે ચાલુ થઈ ગયું છે હમાર દેવાનું કામકાજ. જોઈ લો મિત્રો આવું કંઈક થઈ જાય છે મસ્ત એવું ખેતર. પહેલાં હતું એનાથી ને સારું થઈ ગયું છે. હવે તો ટ્રેક્ટર જ જોડ્યું છે થાંભલો બાંધીને. જોઈ લો બાકી ઘટે નહીં એવું થઈ ગયું. હેલો ગાઈસ તો વાવણી થઈ ગયા બાદ રોંઢાકનો પવન ચાલુ થયો છે અને વાદળાઈ થઈ ગયા છે જોરદાર. જાણે આજ જ આવવાનો છે એવું લાગે છે. જોઈ લો બાકી ચારે બાજુ વાદળા છે. ધબધબાટી બોલાવી દે એવું લાગે છે જોવામાં. તો જોઈએ હવે કેવોક આવે છે કેવોક નથી આવતો.
હેલો મિત્રો, તો રોંઢાકમાં આવી ગયો છે વાતાવરણમાં તરત પલટો. જોઈ લો, કાંઈક ઘડીકમાં તડકો હતો અને ઘડીકમાં તો વાદળા થઈ જશે, કાંઈ કટ્ટે નહીં એવા. અને પવનની ધબધબાટી બોલે છે. જોઈ લો, બાકી વાદળા એમ ક્યાં છે. બસ તો મિત્રો, આજના વિડીયોને આપણે અહીંયા પૂરો કરી દઈએ. વિડીયોમાં મજા આવતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાકી મળીએ આવતીકાલે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.